આજથી ચૈત્રી નવરાત્રી આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે અંબાજી પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડનું લોલમલોલ. ગરીબ દર્દીઓ માટે દવાઓ ખરીદી કરી નહીં, ₹1129 કરોડ પડી રહ્યા. પાન મસાલા ગુટખાના વેપારીઓની 5.68 કરોડની જીએસટી ચોરી પકડાઈ, જેમાં પાન મસાલા અને ગુટખાના વેપારીઓને ત્યાં 22 સ્થળે દરોડા. ભેળસેળિયા બેફામ, પાટણમાં 1 કરોડનું નકલી ઘી પકડાયું. દરોડાના નાટક, ભેળસેળિયાને કોઈ સજા નહીં. અમદાવાદના નરોડા વિસ્તારમાં દરોડો પાડી શિવશંભુ ડેરી પ્રોડક્ટ્સમાંથી 1300 કિલો શંકાસ્પદ ક્રીમ સીઝ. IIM અમદાવાદના દુબઈ ખાતેના કેમ્પસનો સપ્ટેમ્બરથી પ્રારંભ, જેમાં સાઇટમાં દીક્ષાંત સમારોહમાં જાહેરાત કરાઈ. ફોજદારી કોર્ટમાં PWDને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના ગજગ્રામાં AC લગાવવાનું કામ લટક્યું. વિદેશી ફંડ્સની ₹4 લાખ કરોડની જંગી વેચવાની વચ્ચે પણ શેરબજાર વૃદ્ધિ સાથે બંધ. ટુ વ્હીલરના વેચાણ સાથે 2 હેલ્મેટ ફરજિયાત આપવી પડશે, નીતિન ગડકરી. માર્ગ અકસ્માતોથી થતા મોત નિવારવા નિર્ણય લેવાયો. મોદી ખૂબ જ સ્માર્ટ, સારા મિત્ર અને મહાન PM. ટેરિફ કિંગ ભારત પર 2 એપ્રિલથી તેમના જેટલો જ ટેક્સ લગાવીશું, ટ્રમ્પ. હડતાળનો 13મો દિવસ, 200થી વધુની અટકાયત થઈ. આરોગ્ય કર્મચારીઓમાં જ 2 ફાટા પડ્યા. મ્યાનમારમાં મોતનું તાંડવ, ભૂકંપે 1700નો ભોગ લીધો, જ્યારે 3500થી વધુ લોકો ઘાયલ. મોદી સરકારે અબજોપતિ મિત્રોના ₹16 લાખ કરોડ માફ કર્યા, રાહુલ ગાંધી. જ્યારે પોતાના માનીતાને ફાયદો કરાવવા બેન્કિંગ સેક્ટરને કટોકટીમાં ધકેલ્યું. છેલ્લા 3 વર્ષ દરમિયાન ગુજરાતના 19,000થી વધુ બાળકો TBની ઝપેટમાં. શેર બજારમાં રોકાણના નામે ₹2.52 કરોડ છેતરપિંડી. CID ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ નોંધાઈ. કોર્ટે સાબરમતી જેલના જેલર પાસેથી મેડિકલ તપાસનો રિપોર્ટ મગાવ્યો, જેમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ. સુરત ડાયમંડ બુર્સમાં મોકડ્રીલ માટે આવેલા NSGના 27 કમાન્ડો કોમ્પ્લેક્સની દુકાનમાં આગ લાગતા ફસાયા. સરકાર તરફથી કોઈ નિર્ણય નહીં લેવાતા આજથી 2 દિવસ રત્ન કલાકારોની હડતાલ. કતારગામથી હીરાબાગ સુધી રેલી યોજાશે. ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં નિર્ણય. ખાંડની સ્ટોક વેલ્યુ દાગીના દીઠ ₹3600 નક્કી કરાય, ગત વર્ષ કરતાં ₹200 વધારે. દમણના સચિવના બંગલામાંથી બોલપેનની ચોરીની ફરિયાદથી આશ્ચર્ય, જેમાં 15 વર્ષના તરુણની અટકાયત બાદ પરિવારને સોંપાયો. ન્યૂઝીલેન્ડના વર્ક વિઝાના નામે નિવૃત્ત આર્મી જવાન સહિત અનેક સાથે ઠગાઈ. CID ક્રાઇમ ગાંધીનગર યુનિટે ગુનો નોંધ્યો. પારુલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીને ₹33 લાખનું વાર્ષિક પેકેજ ઓફર. 5 વર્ષમાં ફળોની નિકાસમાં 47% નોંધપાત્ર વધારો. મુંબઈમાં ડિલિવરી બોય પાર્સલ પર થૂકતો હોવાનો વિડીયો વાયરલ. ફૂડ ડિલિવરી એપે કાર્યવાહીની ખાતરી આપી. નોન યુરિયા ખાતરો પરની સબસિડીમાં કરવામાં આવેલો નોંધપાત્ર વધારો. મસ્કે એક્સને પોતાની જ AI કંપનીને $33 અબજ વેચી દીધી. એક્સને બચાવવા માટે મસ્કે AIનો સહારો લીધો. EDએ મહારાષ્ટ્રના બિલ્ડરની 44 કરોડની મિલકતો જપ્ત કરી, જેમાં 1700 ઘર ખરીદનારા સાથે છેતરપિંડીનો કેસ. રોહિત શર્મા કારકિર્દીમાં 450 T20 મેચ રમનારો પ્રથમ ભારતીય. હાઈ સ્પીડ રેલવે કોરિડોરનો મેપ તૈયાર. યુરોપના 22 દેશોને રેલવેથી જોડતો પ્રોજેક્ટ સ્ટાર લાઇન. આજથી ચૈત્રી નવરાત્રી, માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે સઘન સુરક્ષા. પહેલી જ વાર AI આધારિત સર્વે. પનવેલમાં રઝળતા શ્વાન અને બિલાડીઓના આધાર કાર્ડ બનશે. કુદરતના કેર વચ્ચે આર્મીની ક્રૂરતા. મ્યાનમારમાં ભૂકંપથી વિનાશ વચ્ચે આર્મીનો નાગરિકો પર બોમ્બમારો. યુપીમાં ડોક્ટરોની બેદરકારીના 2 કિસ્સા. એક દર્દીના પેટમાંથી રૂનું બંડલ અને બીજામાંથી કાતર મળતા હોબાળો. દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 29 મે સુધીનું જાહેરનામું. ટેક કંપની પ્લે સ્ટોર પોલિસીના ભંગમાં દોષિત. ગૂગલનો દંડ ₹936 કરોડથી ઘટાડી ₹216 કરોડ કરાયો. વકફ બિલ મુદ્દે CM નાયડુએ મોદી સરકારની મુશ્કેલી વધારી. TDP સરકાર વકફ મિલકતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ. CM ચંદ્રાબાબુ. ટ્રમ્પે ગ્રીન કાર્ડ પ્રોસેસને બ્રેક મારી, હજારો ભારતીયોને અસરની ભીતિ.